મિત્રો ઘણા વિસ્તારમાં હજી વરસાદ નથી તો આપણે આ સ્કેન વિડીયો દ્વારા જોઈએ. આ જો લાલ કલર છે થંડરસ્ટોર્મ છે, બ્લુ છે એ રેન છે, પછી આછો દુધિયા જેવો છે કાંઈ છે લાઇટિંગ રેન, પછી થોડોક એનાથી ને આછો દેખાય છે જે ઓલો થોડોક બ્લુ એ સ્લો રેન છે, પછી પીળો છે એ ફ્લોક છે અને ઓલો ક્લાઉડ છે. હવે આ વિડીયો ચાલુ કરીએ આપણે. હવે આમાં જો કલર બદલતો જશે. આમ તમારો વિસ્તાર છે, તમે જુઓ કયા વારે કેટલા વાગે આ 24 કલાક 12 કલાકનું હોય છે બતાવે છે. નીચે વાર લખેલા આવે છે, જુઓ તમે. આનું સત્ય નજીક ઘણું રહે છે. હવે આપણે એકવાર બંધ કરીએ, થોડુંક પાછળ આમ લઈએ એટલે તમને ખ્યાલ આવે. હવે શુક્ર શનિ રવિવારે જુઓ તમે, રવિવારે ગુજરાતમાં ઘણા વિસ્તારમાં વરસાદ બતાવે છે. પછી છે જેમાં શનિવારે થંડરસ્ટોર્મ છે. પછી આજે ટુડેનું તમને બતાવું. આ ટુડેમાં જો આ 11:30 છે તો ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો જ છે. હવે આ ટુમોરો એટલે આવતીકાલે પણ ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે છે વરસાદ. આ આખો નકશો તમને દેખાય છે અહીંયા. સોરી આજનું જ હતું આ. હવે અહીંથી આવશે આ કાલનું. આ જો આ કાલનું, બરાબર. આ જુઓ તમે. હવે આ પરમ દિવસનું આવ્યું શુક્રવારનું. તો શુક્રવારે પણ છે સારો વરસાદ અને હજી પણ યથાવત જ છે વાતાવરણ. તમે જુઓ શનિવારે પણ ઘણા વિસ્તારમાં વરસાદ છે ગાજવીજ સાથે. રવિવારે પણ સારું જ છે. જુઓ તમે, રવિવારે બહુ સારું છે. જે વિસ્તારમાં ઓછા વરસાદ છે ત્યાં પણ સારા વરસાદ દેખાડે છે. સોમવારે પણ છૂટાછવાયા વિસ્તારમાં છે. પછી મંગળવારથી થોડું ઘટી જાય છે પાછું, અને પાછું બુધવારેથી પાછું નવું ચાલુ થાય છે. જુઓ તમે, બરાબર. નવી સિસ્ટમ પાછી બુધવારેથી આવે છે. આ વિડીયો ચાલુ જુઓ તમે. એટલે સારું છે. હજી છૂટાછવાયા વિસ્તારમાં ઘા કરતો જ જશે વરસાદ. જ્યાં ઓછો વરસાદ છે ત્યાં પણ સંતોષકારક વરસાદ થઈ જશે, આપણે એવું હાલ અનુમાન કરી શકીએ છીએ. એટલે ટેન્શન જેવું કાંઈ લાગતું નથી મને તો. પછી તો ભાઈ આ મોડલો અને અપડેટ મુજબ આપણે આ દેતા હોઈએ છીએ માહિતી. જોઈએ આગળ. હવે જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.